आम आदमी पार्टी जो कर रही है, जाहिर है हर पार्टी अपने अपने आप को खुद से मेहनत करेगी और अपने आप को रिवाइव करेगी। तो कांग्रेस पार्टी अपने मकसद पे चल रही है और कांग्रेस पार्टी का जो है सीधा टक्कर भाजपा के साथ है। ગુજરાત કોંગ્રેસની અત્યારની સ્થિતિ, જ્યારે પ્રદેશ પ્રમુખે રાજીનામું આપી દીધું છે, પછી કોંગ્રેસની શું સ્થિતિ થશે અને છેલ્લા કેટલા ઇલેક્શનથી કોંગ્રેસ જે રીતના લડી રહી છે, ગુજરાતમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ શું કરવા માંગે છે, ખૂબ બધા પ્રશ્નો હોય છે। કોંગ્રેસના ઘણા એવા નેતાઓ છે જે આમ તો કોંગ્રેસના નેતા છે પણ દેખાય ઓછા છે। મુમતાઝ પટેલની એક પ્રતિક્રિયા સામે આવી છે। ગઈકાલે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા, એના પછી એમણે પ્રતિક્રિયા આપી છે। પ્રતિક્રિયામાં એમણે ગોપાલ ઇટાલિયાને અભિનંદન તો પાઠવ્યા છે, પણ કોંગ્રેસની સ્થિતિ પર એમને જ્યારે સવાલ કરવામાં આવ્યા ત્યારે એમની પાસે કોઈ જવાબ ન હતા। કોંગ્રેસના કોઈ પણ નેતા પાસે વિપક્ષ તરીકે એમણે શું કર્યું, ગુજરાતમાં શું કરવા માંગે છે, એના જવાબો નથી હોતા મોટા ભાગે। 2022ની ચૂંટણી હોય કે એના પછીની જેટલી પણ ચૂંટણી આવી, એ બધી જ ચૂંટણીઓમાં કોંગ્રેસ એવી સ્થિતિમાં દેખાઈ કે જ્યાં આમ આદમી પાર્ટીને લોકોએ વધારે પસંદ કરી પણ કોંગ્રેસને ન કરી। વિસાવદરમાં પણ કંઈક એવું જ થયું। નીતિન રાણપરિયાને જે મત મળ્યા એ મત જોતા એવું લાગ્યું કે કોંગ્રેસે ત્યાં મહેનત જ નથી કરી। કડીમાં મહેનત કરી હતી, કડીમાં એ આંકડાઓમાં પણ દેખાયું કે કોંગ્રેસે મહેનત કરી હતી, પણ જ્યારે અંદરો અંદરના વિખવાદ વધી જતા હોય, સંગઠનમાં એકબીજાના પગ ખેંચવાની વાત આવતી હોય, જ્યારે એકબીજાને પાડી અને પછી આગળ વધવાની વાત આવતી હોય, તેમાં ને એમાં કોંગ્રેસ એ ગુજરાતમાં વિપક્ષ તરીકે અત્યારે જે ભૂમિકા ભજવી રહ્યું છે એ ખૂબ બધા પ્રશ્ન છે। મુમતાઝ પટેલને જ્યારે સંગઠનની વાત કરવામાં આવી કે હવે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે, સંગઠનનું હવે શું થશે અને સંગઠનમાં કેવા પરિવર્તન આવશે, ત્યારે મુમતાઝ પટેલે એવું કહ્યું કે સંગઠનમાં પરિવર્તન આવતા હજી વાર લાગશે, પણ કોંગ્રેસ એ ગુજરાતમાં કંઈક સારું કરી શકે। મેં ગઈકાલે બહુ જ બધી ડિબેટ કરી, એમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ડિબેટ કરી। કોંગ્રેસના નેતા પાસે એ જવાબ ક્યારે પણ નથી હોતા કે ગુજરાતમાં કેમ એટલી એક્ટિવ કોંગ્રેસ નથી દેખાતી, જે મુદ્દા પર વિપક્ષ તરીકે લડવાનું હોય એ મુદ્દા પર વિપક્ષ તરીકે કેમ નથી લડતી, અંદરો અંદરના આટલા વિખવાદ કેમ છે, એકબીજાના પગ ખેંચવાની વાત કેમ છે, અલગ અલગ દળ બનાવી અને સારા નેતાઓને ખતમ કરવાની વાત કેમ છે, આ બધા જ સવાલો વચ્ચે કોંગ્રેસ અત્યારે ભરાયેલી છે। અને એ ભરાયેલી સ્થિતિમાં કોંગ્રેસના નેતાઓ જે કહી રહ્યા છે એ પણ સવાલ કરે છે કે શું ખરેખર કોંગ્રેસ હવે અહીંયાથી ઊભી થશે કે પછી આ શક્તિસિંહ ગોહિલના રાજીનામા પછી એ બેકફૂટ પર છે અને આગળ જતા કંઈક કોંગ્રેસ જે છે એ એવું કહેવાય કે મૂળિયા તો ખૂબ મજબૂત છે, કોંગ્રેસના મૂળિયા ગુજરાતમાં ખૂબ મજબૂત છે, પણ એ ટકાવી રાખશે કે કેમ, સંગઠનનો પાવર કોંગ્રેસ ક્યારે બતાવી શકશે, સંગઠન ક્યારે બદલાશે, એ બધા જ પ્રશ્નોના જવાબ મુમતાઝ પટેલે આપ્યા છે। મુમતાઝ પટેલે ગોપાલ ઇટાલિયા માટે શું કહ્યું અને સાથે જ કોંગ્રેસના સંગઠન માટે શું કહ્યું તે સાંભળો। सबसे पहले तो गोपाल इटालिया जी को मैं शुभकामनाएं देना चाहती हूँ। पर आज के बाई इलेक्शन में बीजेपी भी एक सीट जीती है, आम आदमी पार्टी, तो इन्होंने अपनी अपनी सीटें रिटेन करी हैं। और अगर आप ट्रेंड देखेंगे पूरे कंट्री में तो केरल में कांग्रेस जीती है, तृणमूल जीती है वेस्ट बंगाल में। तो आपने जो संगठन की बात करी, तो जी बिल्कुल संगठन का फिर से निर्माण किया जा रहा है और वक्त लगता है, नए चेहरे आगे लाए जा रहे हैं और कांग्रेस जो है फुल स्पीड में रिवाइवल मोड में है और आगे जाके उम्मीद रखते हैं कि रिजल्ट्स अलग आएंगे। मैम, हम भविष्य में सरकार यहाँ बनाने जाएंगे, हमारा सीधा मुकाबला बीजेपी से होगा। इन दोनों ने हमारा सिर्फ इस बार जो चुनाव उम्मीदवार उतारे वो हमें हराने के लिए उतारे। आप उनके बयानों को आप कैसे देखें, क्योंकि जीत हासिल की है तो जोश भी उनमें। नहीं, ये सीट तो 2022 में भी जीती थी और तभी भी आम आदमी पार्टी जो थी वो कांग्रेस और भाजपा के खिलाफ लड़ी थी। और आम आदमी पार्टी जो कर रही है, जाहिर है हर पार्टी अपने अपने आप को खुद से मेहनत करेगी और अपने आप को रिवाइव करेगी। तो कांग्रेस पार्टी अपने मकसद पे चल रही है और कांग्रेस पार्टी का जो है सीधा टक्कर भाजपा के साथ है और 2027 और 2029 में भाजपा से लड़ेगी। कोई आपको लगाया कांग्रेस को आपको मंथन करना चाहिए, कोई कमी कहीं रही? और क्योंकि आप लोगों का संगठन काफ़ी वक्त से नहीं है, सरकार भी वहाँ नहीं है, उसके बाद जब राहुल गांधी लगातार दौरे कर रहे हैं और इस तरह से रिजल्ट आ रहे हैं, आपको लगता है कि ये कहीं ना कहीं आप लोगों के लिए नुकसानदेह है, आपके नेताओं के लिए जो गुजरात के अंदर? मंथन तो हो चुका है, इसी वजह से पूरी रिवाइवल मोड में है, संगठन में फेरबदल हो रही है। अभी आपने हाल ही में देखा कि जिला अध्यक्षों की नई लिस्ट जारी करी गई है। तो अब जो है असली प्रक्रिया शुरू होगी और कांग्रेस की जहाँ जहाँ जो कमी रही है राहुल गांधी जी ऑलरेडी बयां कर चुके हैं और उस पर पूरा काम किया जा रहा है। इस हार को किसी को जिम्मेदार
नहीं, ऐसा नहीं है। आम आदमी पार्टी ने अपनी सीट को फिर से रिटेन करी है, तो शायद उस जोन में जो है इस वक्त आम आदमी पार्टी के वोटर्स रहे होंगे। अब कांग्रेस जब पूर्ण निर्माण अपना करेगी और लोगों में वापस भरोसा जताएगी, तो कांग्रेस पार्टी भी वापस आएगी।